હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. કેમ છો? કાલે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની ગાઈસ મેચ હતી, જે ફાઇનલ. એમાં આપણે ઇન્ડિયાના જે ટીમ હતી ભાઈ ગાઈસ જીતી ગઈ છે આખીરમાં અમારા વડોદરામાં ગાઈસ. તમે ધબધબો જોઈ શકો છો. ચોકલી સર્કલ, આંબેડકર સર્કલ ગાઈસ. સિટીમાં બી એટલી ભીડ ગાઈસ. જ્યાં મેં બી મેચ જોવા ગયો હતો ત્યાં બી ગાઈસ બહુ બધી ભીડ હતી, સખત ભીડ હતી. તો આ અમારા જે મેં જોવા ગયો હતો મેચ, એની તમે ક્લિપ દેખાડી દઉં છું ગાઈસ. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी. हमने कहा है तुम भी कहो, हमने कहा सबसे प्यारा आओ हम मिलके. તો ગાઈસ તમે જોઈ લીધી હશે, અહીંયા બી અમારે બહુ ભીડ હતી. અને આગળ સુધી તો ગાઈસ મેં જવાનો હતો બાઇક લઈને, બટ એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ થઈ ગયો. મેં આગળ સુધી ગયો, જે ડીજે પાછળ અમે જતા હતા એ રીતના ગાઈસ પેટ્રોલ પૂરું થઈ ગયું, વચ્ચે પેટ્રોલ પૂરું થઈ ગયું ગાઈસ. તો પછી કેન્સલ કરી દીધું અમે લોકોએ કે છોડવા નહીં જાઉં, આ સીધા ઘરે જઈને ઊંઘી જઈએ. રાત્રે ગાઈસ 12 વાગે મેં ઘરે આવ્યો હતો, 12 વાગે. તો બી ઇન્ડિયા જીતી ગાઈસ. બહુ સારું છે. કઈ નહીં ભાઈ, સૂર્યભાઈ તો ભાઈ પહેલા બોલ પર જ આઉટ થઈ ગયા હતા. કઈ નહીં, મેચમાં બધું ધમધમ થાય તો ગાઈસ. તો પછી તો એમાં ગાઈસ ઇન્ડિયા ભાઈ લાગે જીતું, એટલે મતલબ કે એટલું અઘરું છે. બધા એવું કોણ કહેતું કે ગાઈસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ને આખું પનોતી છે? કોણ કહેતું ભાઈ? જે પહેલી વાર આરસીબી જીતી ને પછી આ જીતતું આવે છે. મેં આરસીબી સપોર્ટર છું ગાઈસ. બધા બહુ કહેતા કે આપણી મેચ હારી જશે કેમ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહુ પનોતી છે. શું પનોતી? જીતી ગયા ગાઈસ મેચ. કેટલા રનથી જીત્યા એ ખબર નહીં, 95 રનથી ગાઈસ જીતી ગયા છે આપણે. બસ તો ગાઈસ આજનો વ્લોગ આટલા માટે. ગાઈસ તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ગાઈસ સબસ્ક્રાઇબ કરજો.